أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર ઇરશાદ ફરમાવે છે, હિકમત નંબર 49માં, કે ઇજ્જતદાર માણસ જ્યારે ભૂખ્યો હોય ત્યારે તેના હમલાથી બચો, અને નીચ માણસ જ્યારે પેટ ભરેલો હોય ત્યારે તેના હમલાથી બચો. અહીંયા તફસીર કરનારા ભૂખનો જાહેરી અર્થ ભૂખ સિવાય બીજો પણ બયાન કરે છે. એટલે કે જ્યારે ઇજ્જતવાળા માણસ ઉપર જુલમ કરવામાં આવે અથવા તેને ગૈરત અપાવવામાં આવે તો પોતાના હકનો બચાવ કરવા માટે જ્યારે તે હમલો કરશે તો બહુ જ ખતરનાક હશે. ઇજ્જતદાર માણસને મજબૂર ન સમજવો જોઈએ અથવા તેની ખામોશીનો દુરુપયોગ ન કરવો જોઈએ, કેમ કે તેનો હમલો બહુ જ સખત હશે અને બીજાઓ માટે બરદાસ્તથી બહાર હશે. નીચ અને હલકા માણસ જ્યારે હુકુમતમાં આવી જાય અથવા કંઈક બની જાય ત્યારે તેઓ બેગુનાહ ઉપર હમલો કરવા લાગે છે. અમુક લખનારા ભૂખ અને પેટ ભરેલાના અર્થને તેના અસલી અર્થને પણ બયાન કર્યો છે. એટલે કે શરીફ માણસ પેટ ખાલી હોય તો પેટ માટે ગમે તે કરી શકે છે. ઘણી વખત એવું પણ જોવામાં આવે છે કે શરીફ અને ઇજ્જતદાર માણસ ઉપર તહોમત અથવા તેની ઇજ્જત ખરાબ થાય તેવા જૂઠા ઇલ્ઝામ લગાવવામાં આવતા હોય છે, અને શરીફ માણસ ખામોશ હોય છે તો ઝાલિમો તેનો દુરુપયોગ કરતા હોય છે અને વધારે સતાવતા પણ રહે છે. પરંતુ જ્યારે શરીફ માણસની જબાન ચાલશે તો દલીલ સાથે હશે અને લોકો તેનાથી બચી નહીં શકે. કોઈ પણ માણસને એટલા બધા મજબૂર ન કરી દો કે તેનું સબ્ર જવાબ આપી જાય. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.